बालभक्तों अधिक भाद्रवा मासनी सत्संग सभा एवं अक्षर निवासी परम भक्त प्राण दिन भाई पुरुषोत्तम राय एमनी श्रद्धांजलि सभा अधिक भाद्रवा शुक्ल 20 तारीख 19/8/2012 અને રવિવાર अधिक मासની શરૂઆત સૌપ્રથમ જાંબા ચોરાશીમાં અને પરમાર અજીતભાઈએ કીર્તન ભક્તિ દ્વારા સૌ ભક્તોને ભગવાનની મૂર્તિની અંદર ગરબતો કર્યા। ત્યાર પછીના કાર્યક્રમની અંદર જોઈએ તો ભક્તો સૌપ્રથમ ગુરુકુળના વર્તમાન કાળના વિદ્યાર્થી ખૂબ નિકુંજ કુમાર એ ભક્તમાળના મણકા સ્વરૂપે આજ્ઞા પાલક ભક્ત જીવા જોશી એ મણકો રજૂ કરશે। ત્યાર પછી આ જીવાત્મા પરમાત્માને અરજી કરે છે તો એ અરજી કેવી હોય છે એ અરજી આપણને સંભળાવશે વિદ્વાનના હરિભક્ત ભક્ત શ્રી વલ્લભભાઈ જાદવ। ત્યાર પછી જોઈએ તો સાથે સાથે ભક્તો શ્રદ્ધાંજલિ સભા પણ છે દિનુભાઈની। કીર્તન મંદિરના ટ્રસ્ટી પરમ ભક્ત શ્રી કુરજીભાઈ બેનજીભાઈ કરોડા। ત્યાર પછી मनसूरभाई कुरजीभाई जादव गांधीनगर चीफ एंजीनियर श्री ए पण एक श्रद्धा सुमन अर्पण करशे। संतों प्रवचनों तरफ जईए तो पूज्य भक्त वत्सल स्वामी, त्यार पछी भगवत जीवन स्वामी इनका नाम है। त्यार पछी परम पूज्य गुरुस्थाने विराजमान देवप्रसाद स्वामीना आशीर्वचनों, त्यार पछी स्वामी बाबाना आशीर्वचनों ध्वनि मुद्रण श्रवण, ठाकुरजीनो थाळ અને માનસી પૂજા, અન્ય જાહેરાતો અને ત્યાર પછી છેલ્લે જ્યારે સભા પૂર્ણ થાય ત્યારે દરેક હરિભક્તો ઠાકોરજીની આગળ રેડી આગળ જે ભક્ત અક્ષર નિવાસી થયા છે એમની તસવીર મૂકવામાં આવી છે। તો હરિભક્તો ઠાકોરજીના દર્શન કરતા જશે સભા પૂર્ણ થાય ત્યારે અને એમને એક પુષ્પ આપવામાં આવશે। એ પુષ્પ શ્રદ્ધાંજલિ સ્વરૂપે એ દિનુભાઈને અર્પણ કરતા જશે અને ત્યાર પછી પ્રસાદ આવી રીતે આજની આપણી માસિક સત્સંગ સભાનો કાર્યક્રમ છે। તો હવે સૌપ્રથમ વંથલી ગુરુકુળના વર્તમાન કાળના વિદ્યાર્થી ખૂબ નિકુંજ કુમાર भक्तमाळना मणका स्वरूपे रजू करशे आज्ञा पालक भक्त जीवा जोशीનું પ્રસંગ। श्रेष्ठ यक्षासी बक्षसी वृंदावन विहारंतम श्री कृष्ण बुद्धि चिंतय इष्टदेव भगवान श्री स्वामीनारायण गुरुस्थाने विराजता पूज्य स्वामी वहाला संतो वहाला हरिभक्तो वहाला विद्यार्थियों सर्वने जय स्वामीनारायण। આપણા સંપ્રદાયમાં અનેક એવા મહાન ભક્તો થઈ ગયા કે જેમને ભગવાનની રાજી કરવા માટે કામ છોડ્યું। કોઈ સગા સંબંધીઓનો ત્યાગ કર્યો, કોઈ જાગીર જાતિ કરી પણ આગળના પાડવામાં તો પાછીપણની રજ કરી। અરે એટલા મૂકે તો પોતાનું જીવન જોખમમાં મુકાય તો ભલે મુકાય પણ અવિનાશીની અણિશુદ્ધ આજ્ઞાએ મારા કેમ રોકાય એવો દ્રઢ નિશ્ચય કરી લીધો હોય તે બોલને વાત વિડિયો તૈયાર કર્યા અને સત્સંગમાં ઇતિહાસના પાને અમર બન્યા। તો સાંભળી આવા આજ્ઞાપાલક ભક્તની જીવન ગાથા વર્ણના બ્રાહ્મણ શ્રેષ્ઠ મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સ્થાપિત સંપ્રદાયમાં મોક્ષ માર્ગની સંપૂર્ણ સિદ્ધિ મેળવવા માટે પ્રભુની આજ્ઞા અને ઉપાસના બે મુખ્ય બાબત છે।
તેમાં આજ્ઞાનું બહુ જ મહત્વ છે. જો આપણે પ્રભુના ગમતા પ્રમાણે વર્તીશું અને પ્રત્યેક આજ્ઞા યથાર્થ રીતે પાળીશું તો જ આપણે અક્ષરધામના નિવાસી થઈ શકીશું. અરે કૃપાનંદ સ્વામી તો કહેતા કે કોઈ ગળામાં ઊંધી પોસ ઘાલે તો પણ આજ્ઞાનો લોપ કરવો નહીં. આવી આજ્ઞાની મહત્તા છે. તો આવા આજ્ઞાપાલક ભક્ત જીવાદોષીની આજ્ઞા પાળવાની મહત્તા. સોહામના સૌરાષ્ટ્ર પ્રદેશમાં તે પવિત્ર ભૂમિકામાં ભગવાન શ્રી હરિ સંપ્રદાયની જુરા કહેતા જવાબદારી વહન કરી છે. એવા જેતપુર ગામના જીવાદોષી પરમ પવિત્ર યથાર્થ બ્રાહ્મણ હતા. તેઓ મહાપ્રભુની એક આજ્ઞા યથાર્થ રીતે પાળી એક આજ્ઞા યથાર્થ રીતે પાળતા. મહાપ્રભુની એક આજ્ઞા યથાર્થ રીતે પાળતા અને નાનામાં નાની આજ્ઞા પણ જીવનપૂર્વક પ્રેમથી પાળતા. તેમને તેમના પત્ની પુત્રાદી સર્વે કુટુંબીઓમાં પણ પોતાના સત્સંગના ઊંડા સંસ્કારો સતત કાળજી રાખીને રેડ્યા હતા અને ભગવત વાર્તા સંભળાવીને તેમાં સત્સંગનું ઉત્તમ પોષણ કર્યું હતું. એમના પત્ની પુત્રીબાઈ તથા પુત્ર ગોવર્ધન તથા શિવાદોષીના પત્ની પુત્રી કડવીબાઈ એ સર્વેમાં સમજણ તથા ભક્તિનિષ્ઠા એકબીજાથી વધે તેવા હતા. શિવાદોષી પરમ શાંતિથી પ્રભુ ભક્તિ કરી સૌને ભલું થાય એ રીતે વર્તી સગા વહાલા અને નાત જાતના કેટલાક ઉપાધિઓ હંમેશા સહન કરતા. તેઓ લસણ, ડુંગળી અને તમાકુ જેવી તામસી વસ્તુઓ ખાય પીએ નહીં અને ચુસ્તપણે સદાચાર પાળે. તેથી કેટલાક લોકો તે જોવાતું નહીં. જીવાદોષીના આવા ગામના ચમન પ્રસંગમાં કેટલીક મુશ્કેલીઓ સહન કરવી પડતી. આ સમયના લોકોમાં દુરાગ્રહ વિશેષ પ્રમાણમાં જોવા મળતો. એક વખતની વાત છે. ગામધણી દરબાર તરફથી બ્રાહ્મણોની ચોરાશી હતી. તેથી સમગ્ર ગામના બ્રાહ્મણો એકત્રિત થયા હતા. તેમાં કેટલાક શિવાદોષી પ્રત્યે રાગદ્વેષ ધરાવતા. એમને વિચાર કર્યો કે શિવા ભગત લસણ, ડુંગળી કંઈ ખાતા નથી, તો આ વખતે આપણે એને જમાડો, સૌની સાથે બેસીને જમાડો. જો ન જમે તો ગામધણીને કહી તેને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને પણ જમાડો. તો પછી નહીં જમીને જશે ક્યાં? હવે ખબર પડશે કે કેમ ધર્મ પળાય ને ધર્મ શું છે. આવું કહી તેમને જમાડ્યા. આવો વિચાર કરી બ્રાહ્મણોએ દાળ, ભાત, સંભારો, ભજીયા, ચટણી ઇત્યાદિ વસ્તુઓમાં લસણ નાખ્યું. અરે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જેમાં કોઈ દિવસ લસણ ભળે જ નહીં એવા ચકમકતા ચોટિયા લાડુમાં પણ લસણ નાખ્યું. આથી શિવાદોષી જમી શકે એવી એક પણ વસ્તુ ન રહી. પછી વિઘ્ન સંતોષી બ્રાહ્મણે દરબારની કાન ભૂંડેરણી કરી, બાબુ, આજે આપણા ઘરે આખા ગામના બ્રાહ્મણો જમશે, પણ એક બ્રાહ્મણ એવો છે જે નહીં જમે. તે આપણું માને તેમ નથી. તો બાપુએ શિવાદોષીને બોલાવ્યા. બાપુએ જરા ગુસ્સે થઈને કહ્યું, બોલાવો, એવો તે વળી કોણ જે દરબારના ઘરે ભૂખ્યો રહે? ભૂદેવ આવ્યા કે બાપુએ પૂછ્યું, મહારાજ, તમે આજે જમવાના નથી એવું સાંભળ્યું છે, તો અમારી ઘરે જમવામાં તમારે શું વાંધો છે તે જણાવો. ત્યારે શિવાદોષીએ કહ્યું, તમારે ઘરે જમવામાં મારે કાંઈ વાંધો નથી, પણ હું લસણ ડુંગળી કંઈ ખાતો નથી. તે આજની લસણ ડુંગળી વગેરે ખાતો નથી. તે આજની તમામ વસ્તુઓમાં નાખવામાં આવી છે. તેથી હું જમી શકું તેવી કાંઈ વસ્તુ રહી નથી. ત્યાં અધવચ્ચે એક બ્રાહ્મણ ઉભો થઈને બોલ્યો, મહારાજ, અહીં તો કેટલાય મોટા વિદ્વાનો અને ધર્મવાળા બ્રાહ્મણો જમવા પધારેલ છે. તે કોઈને કાંઈ વાંધો નથી, અને આ બ્રાહ્મણને શું વાંધો હોય? જો એ કોઈને કાંઈ હરકત હોય તો તે જમે નહીં ને? શું તે એક જ ધર્મવાળો અને શાસ્ત્રને જાણનારો છે? આમ કહીશ દરબારને કાચી કાન ભોગેડની કરી. પછી દરબારે કહ્યું, એને ભક્તની કસોટી આખરી કરે છે. પછી દરબારે એને ફરીથી પૂછ્યું, કેમ જોશી, જમશો ને? ત્યારે જોશીએ નિડર થઈને ના પાડી અને કહ્યું, માથું જાય પણ મારી ટેક ન જાય. ટેકના મેળે મળદ ખરા જેવું માહી. હું
બેસીલા બ્રાહ્મણોની ગંભીરને બાપુએ પાછી કરી. બાપુએ તેમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, જો તમારે જમવાની ગરજ હોય તો સૌની સાથે બેસીને જમો, નકર આ જ ઘડીએ આ ગામમાંથી ચાલ્યા જાઓ. હવે અહીં તમારી કોઈ જરૂર નથી. એમ કહી બાપુએ તેમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. જોશીને કોઈ દરે સાંભળવામાં નહીં આવે અને ઘરની કોઈ વસ્તુ લેવામાં નહીં આવે. ઘરની કોઈ વસ્તુ લેવા દેવામાં નહીં આવે. આ રાજસત્તાનો તમને છેલ્લામાં છેલ્લો હુકમ છે. આવે આ આજ્ઞા પ્રમાણે જીવા જોશી સહપરિવાર કુટુંબે જયપુરથી જુનાગઢ પધાર્યા. તે વખતે ભક્તાદિન ભગવાન જુનાગઢમાં વિરાજતા હતા. ત્યાં આવી શ્રી હરિના દર્શન કરી અને બનેલી ઘટના જણાવી તો આ વાત સાંભળી શ્રી હરિ પ્રસન્ન થઈને બોલ્યા, ધન્યવાદ આપ્યા અને પોતા પાસે જે કિંમતી વસ્ત્ર ઘરેણા હતા તે શિવા જોશીને અર્પણ કર્યા અને એક ભલામણનો કાગળ લખી આપ્યો. તેમાં લખ્યું, જેતપુરના વતને શિવા જોશી બહુ સારા સત્સંગી છે. તેઓ સત્સંગ અને ધર્મ શિક્ષાને કારણે પોતાના વતનનું ગામ છોડીને આવ્યા છે. તો અમે ભલામણ કરીએ છીએ કે આ શિવા જોશીને સહકુટુંબ પરિવાર અમે ત્યાં મોકલ્યા છે. આવું પત્ર લઈ શિવા જોશી જેતપુરથી પીઠોડી પધાર્યા. પીઠોડીના ભક્તો ભગાપુરા તથા રૂડા વગેરે સત્સંગીઓએ મહારાજનો પત્ર વાંચ્યો. મહારાજનો પત્ર વાંચી જોશીને બહુમાનપૂર્વક પોતાના ભાઈ કરતા પણ વિશેષ રીતે આવકાર્યા અને સારું રહેવા માટે ઘર, ગાદલા, ગોદડા, વાસણ, પેટીઓ, કપડા, અનાજ, ઘણી બધી પુષ્કળ વસ્તુઓ પણ આપી અને શિવા જોશીનું ઘર ભરી દીધું. સારા સત્સંગીના ઘર જેટલી માલ મિલકત થઈ ગઈ અને એના પત્ની તથા પુત્ર વધુઓ માટે કપડા વગેરે વસ્ત્રો અને કેટલીક આવશ્યક વસ્તુઓ પણ આપી અને 3 દૂધની ગાયો સત્સંગીઓએ આપી. શિવા જોશી જ્યાં જાય ત્યાં બહુ એનું સન્માન થાય. ફક્ત મહારાજના એક પત્રથી જ પીઠોડીના ભક્તોએ પોતાને સત્સંગીઓ માટે કેટલું પ્રદાન કર્યું. આવા ઉદાસી ભક્તો હતા. પીઠોડીના ઉદાર હતા. એવા પીઠોડીના ભક્તો ઉદાર હતા. અંતમાં બસ એટલું જ કહ્યું કે આવી આજ્ઞા પાળવાની ભક્તિ સમજણ એ મને અને તમને સૌને મહારાજ તથા પૂજ્ય જોગી સ્વામી તથા દેવ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે આવી આજ્ઞા પાળવાની સમજણ આપણે થાય અને આજ્ઞા પાળી શકીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.